ખોટા સ્વામી ઊભા કરે છે સાહેબ. ખરેખર ગોલ્ડની પાસે ઊંચા સ્વામીઓ અધિકારીઓ એને પ્રોટેક્શન લે છે અને મારું બધી વસ્તુ એને દરજીઓ દબાવવાની કોશિશ કરી. સાહેબ મને એટલી રાત મારા મા બાપ તમે ગોલ્ડ કેના માટે આપેલું? સાહેબ મારા પૈસાને લોકડાઉનમાં જરૂર હતી તે સમયે લીધું હતું. કેટલા રૂપિયા લીધેલા તમે? 28,32,000 રૂપિયા મેં લીધા છે. અને કેટલા પાછા આપ્યા? મને ગોલ્ડ મેં 5 લાખ રૂપિયા વ્યાજ ભરેલું છે અને ગોલ્ડ પાછું લેવા કેટલું વ્યાજ લીધેલું એમને? 2% મેં કરી દીધું. બરાબર. ગોલ્ડ પાછું લેવા માટે ગયો હતો ને તો અલ્લાહ તઆલા તમે રૂપિયા આપ્યા પાછા? રૂપિયા આપવા માટે બી તૈયાર છું સાહેબ. ક્યારે આપવા માટે તૈયાર? રૂપિયા આપવા માટે બી ગયો તો મને રૂપિયા આપવા છતાં એમ કે તમે રૂપિયા નહીં હવે તમને નહીં મળે. સર્વપ્રથમ આ વ્યાજની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાત બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે. આ પ્રકારના અનેક કિસ્સાઓ પર 2 વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ.